ઉતર્યા ને મેં હાંજે સ્ટેટસમાં જોયા હતા ને એટલે મેં હાંજે જ નક્કી કરી લીધું કે આનું બૂચ મારવાનું ફાઇનલ હે. હે કેવું હે તમારા કરતા હારી આવે. હાલો જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. ફાઇનલી આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે. અમે તો કાયમી કહીશી કે વ્લોગ બનાવશું પણ ટાઈમ જ નથી મળતો. આજ તો કીધું ભાઈ એને ગમે એવો બનાવી નાખો, જે મન પડે બનાવવો છે ફાઇનલ જ છે. આંખવામાં ધ્યાન રાખવી છે. આજે આ મને એને ટોયકા જ રાખે છે, આંખમાં ધ્યાન રાખો, આંખમાં ધ્યાન રાખો. એને અહીંયા બિહાર દેવી સીટ ઉપર ખબર પડે કેમ ગાડી લગાય. તો એ તો આમાં મને થવા થોડીક વાર કંઈક શીખડાવું ને તો ગેરમાં આમ કરે તો ફૂસ દે બંધ થઈ જાય. થઈ જાય તમારા કરતા હારી આવે. હા મને હારી આવડે. આ તો આંખવા મને ખબર પડે. તો એ ખોટી વાતો નહીં કરવાની. કઈ ખોટી વાતો છે. તને આવડે ગાડી? આવડે? આ તો આવતી રહે. ગાડી સાઈડમાં કા ના અટણે જ આગળ એ વાતો કરવી હેલી છે. આમાં ધ્યાન રાખવું પડે ગાડી આખવામાં બધું. મારો સીન નહીં આવતો જોઈ લો. આવે જ છે તો વાંધો નહીં. તારું કઈ નક્કી ન હોય કઈ મોબાઈલ ચાલુ રાખીને મારું કઈ જરાક આવતું ન. હમણાં એક આગો આગલો વિડીયો બનાવ્યો તો એનો સીન આવે, મારો તો સીન જ નતો આવતો. તમને જ દેખાડું. તારી વાતું મારી વાતું ગેસ પૂરા બોલાવીનો છે. ગેસ પૂરો થઈ ગયો. ગેસ આવે છે ગુજરાત ગેસ. સાચી વાત છે. આમાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો. અને બીજા નંબરમાં કે આપણે વ્યૂ નથી મળતા ને એટલે આમ થોડુંક મનને એમ થઈ જાય કે નથી બનાવવું. જો હમણાં વહી જાય વાતું. હાલો ગુજરાત ગેસ આવી ગયો. આ બાજુ કર. ગાડી ભૂખી થઈ છે મારી એટલે એને ખવડાવી લઈ થોડુંક. ત્રીજો ચોથો વારો છે. અપલોડ કરે ભાઈ. કારણ કે વ્લોગ હમણાં બનાવતા નથી ને એટલે ભૂલાઈ જાય એમાં શું બોલવું ને શું કરવું. ને પહેલી વાત તો આપણે વ્લોગિંગમાં બહુ કાંઈ આવડતું જ નથી. છતાંય મન પડે એમ ઝીકી જાય દીધે. હવે કાંઈ મેં બનાવવું આપણે જો એમાં આ નથી પાડતી. એને ખબર છે કે હું નથી બનાવવાની. જે વસ્તુ કરવી મારે જ કરવું પડે. એને તો કાંઈ માથે લે જ નહીં કોઈ વસ્તુ કોઈ દી. આખો દેશ તમારી પર જ હાલે. આખો દેશ કાંઈ નું હાલતો કાંઈ નહીં. આપણું ઘર તો હાલે છે ને. આપણે આપણું કરવાનું, દેશનું ક્યાં કરવું કઈ. કઈ વગર હાલો ગેસ પુરાવી લઈ. ફાઇનલી ગેસ બેસ ભરાવી લીધો છે ને હવે થઈ ગયા પાછા હાલતા. પણ યાદ કેવું નથી કે ક્યાં જાય. તમારે કોમેન્ટમાં બધું આ જો લોકેશન બધું જોઈ લેજો અને પછી તમે કોમેન્ટમાં કહીજો ક્યાં જાય. કહી દેવું હોય કે નથી કેવું? હે કેવું હે? હે આ જવાબ જ નથી દે. આ કે ના કહેવાય. આમાં ન સમજે કોઈ. તમે બધા સમજી જ ન હોય કઈ રીતે જવાબ દઈએ. આ કે ના કે આ શ્રી કાંઈક વાસ આવી જોઈ. કેવી વાસ આવી? ઓકે ઠૂસ બોલાવી દીધી એવું લાગે. કેવું નથી. કોમેન્ટમાં કહેવાનું છે કે ત્યાં જાય છે. અને આગળ એમ તો લોકેશન બતાવીશ તમને કઈ જગ્યાનું છે શું કાંઈ. ત્યાં પહોંચીશ ત્યાંનું લોકેશન ના બતાવીશ તમને. આમ બધું આજુબાજુનું બધું દ્રશ્ય બતાવીશ પણ કેવું નથી કઈ જગ્યાએ જાય છે. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ નહીં, સસ્પેન્સ છે. સસ્પેન્સ. ચા પીવાનું મન થયું. આપણે એને ચા વગર આવું ન હાલે. ચા તો ફરજિયાત જોઈએ. થોડીક વાર થાય કલાક થાય એટલે ચા જોઈએ. સુગરની કમી પડવા માટે એના હિસાબે પેટ બહુ વધી ગયું છે. પેટનું કાંઈક ઉપાય કરવો જોઈએ. કે આપણે ચા બંધ કરવી પડશે, થોડુંક બધું ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે. એવું બધું કરવું જોઈએ. કહેવાનું હોય ખાલી, કરવાનું હોય. હા બધું ચાલુ કરી દેવું પડી. કઈ આપણે ખાલી વાતો કરવાની એવી આ બધું કરવું હોય પણ ચાલુ નહીં કરવું. કાયદેસર એમ જ કરે છે કે મોબાઈલ હમણાં મોબાઈલ બંધ કરી દે એટલે તું હમણાં કંઈક જોઈજો, આમ જોઈજો, તેમ જોઈજો, ઓલું કરજો. ગાડી તો મારે મોબાઈલમાં ધ્યાન હોય પાછું. મોબાઈલમાં ધ્યાન ન હોય. તમે મોબાઈલમાં ધ્યાન. આ વ્લોગ ચાલુ હોય એટલે મોબાઈલમાં ધ્યાન છે. એટલે મોબાઈલ તમે ધ્યાન મોબાઈલમાં જવા દે. એટલે મગજ તમારું
500 કિલોમીટર લઈને આવ્યું ને એક જ ધારી તો ટેન્શન વગર તમે લઈ જઈ શકીએ. અને હજી સુધીમાં કાંઈ ટાયર સિવાય કાંઈ ખર્ચો નથી કરવાનો ગાડીને. સુપર ગાડી છે મારી ગાડી આવી એસીની વધારે આવી છે. રવેચી આપણે કઈ જગ્યાએ આવેલી તમને બધાને ખબર જ છે. ચા પીવો ઉભો રહ્યો તો કે ચા પી લઉં. આને નો પીધો ચા. ક્યાં નો પીધો ચા? નથી પીવો કાંઈ વાંધો નહીં. એટલે હવે આગળ જઈને થોડીક વાર ક્યાંક ઊભું રહેવું છે. ચા પી લીધો છે. હાલ મોબાઈલ પકડ. મને આંખમાં મચ્છરી પડ્યું હે નીકળતું જ નથી. કાંઈ નથી મચ્છરી હોય. કાંઈ નહીં મને ખટકે. ખટકે હે આમ દેખાતું નથી મારી સોંધી પણ નથી ભાઈ અમે જોઈ લીધું બધું કાંઈ છે નહીં. મચ્છર બચ્છર કાંઈ નથી. તને વેમ છે ફોટો બીજું કાંઈ નહીં. એમ કાંઈ ખટકે નહીં. વેમ ખટકે બીજું કાંઈ નહીં. વેમની દવા ન હોય કાંઈ. મેં જોયું કે ભાઈ નથી કાંઈ તો તરત કેસ કે છે તો હોય છે બીજું. જો આજે છે ને આજે મને મસાલો બનાવી દઈએ જો. મારે હમણાં ન રાખતા નહીં આમાં બનાવ જો દેખાતું નથી કાંઈક તો હું નહીં બનાવી દઉં. કાં નહીં બનાવી દે બનાવે મોબાઈલ હમું રાખ્યો તો કે નહીં બનાવી દઉં પણ આ કોઈ દી નહીં આજ પહેલી વાર મને મસાલો બનાવી દે કારણ કે હું ગાડી આપું ને એટલે જો જા બનાવે રે આમ તો કર કાંઈ તું હું એમ નહીં કહું તો તું ખાસ રે જોઈ લે કેટલી સેટી ગાડી છે છતાં એની હે ને એને નથી રહેવાતું એને રહેવાતું નથી રહેવાય તારે જરીભાઈ એટલે ભાઈ એમ તો મોબાઈલમાં ધ્યાન હોય એટલે થોડું ઘણું તો આગળ એમ તમને એમ થાય કે ગાડી અવડી જાય પણ આપણું તો જે ડ્રાઈવ કરતા હોય ને નિંદર ન કરતા હોય તો ખબર જ હોય ગાડી ક્યાં જાય બાકી ઓવર સ્પીડમાં હોય તો કંટ્રોલ ન થાય બાકી આપણે તો જો ગાડી ફોર વ્હીલર તો કેટલી હાલે જો 60 હાલે છે ખાલી એટલે 60ની સ્પીડમાં તો આપણે કદાચ એક જગ્યાએ ઊભી રાખી તો રહી જાય નો રહી જાય ઊભી હા હું તો પછી ધ્યાન નથી હોય આપણી ગાડીમાં ગેર બદલાવ તો 5મા ગેરમાં નાખ જોઈજો હો ગેર બદલાવે જોઈજો હા જોયું ત્રીજામાં નાખી દીધી જોયું આને એ કે મને ગાડી આવડે હા હવે 5માં નાખી એટલે એ કે મને ગાડી હાંકતા આવડે ચોથામાંથી હાઈવે ઉપર હતી તો ત્રીજા ગેરમાં લઈ લીધી એટલે આવી તો ગાડી આવડે જો આજે આ છે ને આજે આખા દિનમાં કંઈ ખવડાવ્યું નથી જોયેલું ઓઢું જોવાય ખાધું કાંઈ અને ક્યાં પહેર્યા કહેવાનું નથી આજે પણ આખા દિન કાંઈ જઈમાં નતા એટલે કીધું આને કીધું હાલ છેલ્લે પાણીપુરી તો ખવડાવી દો પાણીપુરી ખાવી હે પાણીપુરી સિવાય કાંઈ છે જ નહીં અત્યારે ખાવા માટે કાંઈ વાંધો પાણીપુરી તો ખાઈ લઈ કા હાલો આજે અમે તિરભાનો રોલ કરવા આવી ગયા જો તો અમે હા ભાઈ વાહ પૂછ્યા ને મેં હાંજે સ્ટેટસમાં જોયા હતા ને એટલે મેં હાંજે જ નક્કી કરી લીધું કે આનું બૂચ મારવાનું ફાઇનલ હે જો તો શું કહે એટલે ભાઈ તરબૂચ જો એટલે બળદરીના ટોલ નાકામાં અમારા એટલે મારા મામાનો દીકરો હે જો કોઈ રસ્તામાંથી નીકળો ને બળદરી ટોલ નાકે હે આ ભાઈ બધાને ફ્રીમાં ખવડાવે હો શું વાત છે હે કાય વાંધો તમ તો મારા આવતા રહેજો ખાવા તરબૂચ બાકી એક નંબર છે એમથી ભૂખ લાગી છે ભૂખ લાગી બોલો ખાવા ચાલો આઝાદ મેલ છે હમણાં ગયા હતા વેરાયટી વાળા પાસે આઝાદ વાળા મસ્ત ના બને એમ કિશોરભાઈ કતો અમે વાં પણ ટ્રાફિક બહુ હતો બહુ ટ્રાફિક હતો પછી અમે આવતા રહીએ અને હે ને હા સુધી એક ધરા મારી મારી ખવડાવ એને રોલ કરવો હતો ને કેટલા ખાય એટલે આને હે ને સાચું કાજ રોલ કરી નાખ્યો કેટલો રોલ કે 2 જબલા લઈ લીધા 2 જબલાનો રોલ કરી નાખ્યો મારા હે ને મામાના છોકરાના 2 જબલા લઈ લીધા તરબૂચના આ હે ને ભૂખલ છે ભૂખલ માર દેર હે એટલે પૂછ મારી દેર હોય એટલે બિચારાનું આવું કરવાનું હા ઘરનાનું જ ખવાય કોઈનું આવું ન કરે
હું તો ના પાડું છું ભાઈ, આ ન કરે. તોય અને જે અહીંયા આપણે ટોલ નાખ્યા ભાઈ છે ને, બધી આપણે 4 વ્હીલ ને લગતી કાંઈ તમારે સાફ સફાઈ મેં માટે તો જોતી ખાલી એમ હોય. નહીં, મેં તો તું ખાલી એમ જ કીધું તું કે મારાનું બૂચ મારું હે ને તરબૂચના જબલા તો તમે લઈને ભાઈ તો મને ઉપડાવ્યો ધરારતી. જબલા તમે લઈને આવ્યા હે, અને મેં તો ખાલી એમ કીધું મસ્તીમાં કે આનું બૂચ મારું. કાંઈ નહીં, સ્પેશિયલ મને ધરાર હે ને, અને મને ધરાર અહીંયા જવું જ છે ધરારું મને એવું બાજુ લાગ્યું. હા તે જાવું જ પડે. પછી 2 જબલા લઈ લીધા હતા કોઈના. આપણે કોઈનું ફ્રીમાં લેવા રાજી નથી, પૈસા દીધા પણ એ નો લે ને આપણો પૈસા, ઘરના કોઈ લે પૈસા નો લીધા. તો ઘરનાનો એ ફાયદો ને ભાઈ, આપણે દહીં પણ લઈએ નહીં. એટલો એકબીજાનો પ્રેમ હોય, બીજું મતલબ કાંઈ ન હોય એમાં. આપણે કમાતા હોય જ છીએ, ટાઈમ માટે કમાય જ છીએ, પણ એટલું એકબીજાનું રાખે એમ. સાચી વાત ને? હવે જવું છે ઘરે. ફાઇનલી હવે આવી ગયા ઘરે, અને હવે બહુ ભૂખ લાગી ગઈ એટલે જો આ હે ને શું કરે તો એનું મોઢું કેવું થઈ ગયું, ભૂખા જેવું થઈ ગયું. જો હું જોતો એમાં આજે આખા દીમાં કાંઈ જમવા જ નથી, એટલું ખાધું જ નથી આખા દીમાં. એમ તો એક જગ્યાએ તરબૂચ થોડુંક ખાધું હતું રસ્તામાં, તો ભૂખ બહુ લાગી ગઈ હતી. હવે તો અતિ ભૂખ લાગી ગઈ, એટલે હવે આ વારુંની તૈયારી કરે છે, બરોબર ને? લીલી ડુંગળીનું શાક બનાવે છે, લીલી ડુંગળીનું શાક બનાવે છે, કોથમરીનું ડુંગળીનું. હવે ને ભૂખ બહુ લાગી ગઈ છે, અને આંજ પડી ગઈ છે. ગયા હતા આજે બહાર, થોડુંક કામ હતું આજે બહાર ગયા હતા, એટલે અહીંયાનું બધું કામ ખતમ થઈ ગયું, અને પછી આવી ગયા ઘરે. તો આપણો વ્લોગ જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.